ન્યાય યાત્રા બોડેલી ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું। ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો ના બીજા દિવસે સાંજે બોડેલી પાસે આવેલા ખાંડીગ વાવ ગામે ખુલ્લા મેદાનમાં ટેન્ટ બનાવી રાત્રિ રોકાણ કર્યું હતું। આજે સવારે બોડેલી અલીપુરા ચોકડી પર ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચતા ઢોલ માંડલ સાથે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું આદિવાસીઓની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે રાહુલ ગાંધીએ બોડેલી ખાતે ચાલુ જીપમાં हाथ लावी अभिवादन कर्યું હતું। रिपोर्टर वीरेंद्र देसाई बोडेली। राठवा कमलेश गाम अच्छाला सोशल मीडिया छोटाउदेपुर जिला प्रमुख। तो आ भारत जोड़ो न्याय यात्रा अंतर्गत तमने શું લાગે છે કે છોટાઉદેપુરમાં કેવી પરિસ્થિતિ આવશે? સર પહેલા તો ધન્યવાદ છે કે તમારી આ ચેનલ અમારા આ ભારત જોડો ન્યાય યાત્રાને બ્રોડકાસ્ટ કરી રહી છે। અને બીજું એ કે છોટાઉદેપુરની જ્યારે વાત કરીએ છીએ તે વર્ષોથી છોટાઉદેપુર જિલ્લો આદિવાસીઓ સાથે છે અને આદિવાસીઓના છોટાઉદેપુરના જે કોંગ્રેસના પીઢ નેતાઓ છે એમની પડખે ઊભી રહીને અત્યાર સુધી જે પણ પડકાર અને દેશની સમસ્યાઓને અને લોકોના જે પણ નાની મોટી સમસ્યાઓને ઉજાગર કરી છે એવું જોતા અત્યારે પણ પરિસ્થિતિ કોઈ પણ બદલાઈ નથી। ભલે પણ આપણા જૂના નેતાઓ પક્ષ છોડીને ચાલ્યા ગયા તેનાથી અમારી જે 90% અમારો જે આદિવાસી ઇલાકો છે અને આદિવાસી વિસ્તાર છે તેને જરા પણ ફરક પડે તેવો દેખાતો નથી। કારણ કે અમે જે પાયાના કાર્યકરો છે તે યથાવત એવા ને એવા છે અને અમારી જે સમસ્યાઓ છે જિલ્લાની કોઈ પણ અત્યારે જે રેતીની સમસ્યા છે અને યુવાનોની સમસ્યાઓ છે, બેરોજગારીની સમસ્યા છે, દેશની મોંઘવારીની સમસ્યા છે અને આદિવાસીઓના જળ જમીન અને જંગલની જે પણ સમસ્યાઓ છે અને કરોડોના જે પણ છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે કૌભાંડો થયા છે તે જોતા અમારી આદિવાસી ઇલાકાની જે પણ પબ્લિક છે તેને કાયદેસર ખબર છે કે આ બધી વસ્તુ અમારું જે પણ નિરાકરણ છે તે આ નેતાઓ લાવી શકે છે એવું છે જ નહીં। એટલા માટે અત્યારે જે ભારત જોડો ન્યાય યાત્રા જે છે તેનું સંપૂર્ણ સમર્થન અમારી આદિવાસી પ્રજા આપી રહી છે અને અમે ધારીએ છીએ કે આ અત્યારની જે લોકસભાની ઇલેક્શન છે તે 100% અમે અમારા જે પણ ગઠબંધનના ઉમેદવાર હશે તેને 100% જીતાડીને બતાવીશું એવું મારું નથી માનવું, પરંતુ લોકોની જે આ ભીડ છે એ અમને અને તમને બધાને બતાવે છે। જય જોહર, જય આદિવાસી। ભારત જોડો ન્યાય યાત્રા લઈને છોટાઉદેપુર નો બાહુલ્ય વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે એ જિલ્લામાં જ્યારે આજે રાહુલ ગાંધી આવ્યા ત્યારે આ અમારા આદિવાસી યુવાનો અને ભાઈઓ બહેનોમાં જે ઉત્સાહ જોવા મળ્યો એ ખરેખર આવનાર સમયમાં ભારત જોડો ન્યાય યાત્રાને સમર્થક માટે પૂરતો છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ ત્યારે વર્ષોથી જે જૂના નેતાઓ હતા જેમને આદિવાસી ભાઈઓ બહેનો જે વફાદાર રહીને કોંગ્રેસ પક્ષને વર્ષોથી જીતાડતા આવ્યા છે અને એ નેતાઓના જવાથી પણ કોંગ્રેસના આ જે મતદાર ભાઈઓ છે અને આદિવાસી એ વફાદાર લોહી હોય છે એ લોહી અત્યારે પણ કોંગ્રેસની સાથે છે। અને અમને તો આનંદની વાત છે કે વારંવાર જે વાગતી કેસેટો એ હવે બદલાઈ ગઈ છે અને આવનાર દિવસોમાં નવયુવાનોને જે રાહુલજી અત્યારે પ્લેટફોર્મ આપી રહ્યા છે, યુવા નેતૃત્વને તક આપી રહ્યા છે એ અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે। એનો જીવતો જાગતો નમૂનો હું યુવા કોંગ્રેસ પદ એક સામાન્ય ગામમાંથી આવું છું। આવનાર દિવસોમાં રાહુલજીની ન્યાય યાત્રા જ્યારે આખા ભારત દેશમાં ફરશે ત્યારે આવનાર દિવસોમાં કોંગ્રેસમાં નવા નવા યુવાનો અને નવું નેતૃત્વ પેદા થવાનું છે। જ્યારે આ નવા આપણા જૂના નેતા ગયા છે તો એનાથી કોંગ્રેસને શું ફરક પડશે? જૂના નેતા જવાથી તો અમે એવું કહીએ છીએ કે ઝાડ ગયું અને જગ્યા થઈ। વર્ષોથી જે પરિવારવાદ અને એકના એક પરિવારમાંથી દરેક તબક્કામાં દરેક સંસ્થાની ઇલેક્શન હોય કે પછી સ્થાનિક ઇલેક્શન હોય દરેકમાં એક જ પરિવારમાંથી જે મેન્ડેટ અપાઈને ચૂંટણીઓ લડતા હતા અને ઘણા બધા હોદ્દાઓ ભોગવતા હતા એ તમામ હોદ્દાઓ ખાલી પડ્યા છે અને છોટાઉદેપુર જિલ્લામાં જે રાજકીય કારકિર્દી બનાવવા માંગતા યુવાનો એમનું ભવિષ્ય ત્યાં જ પૂરું થઈ જતું એ સપના હવે ફળીભૂત થવા જઈ રહ્યા છે અને આવનાર દિવસો હવે યુવાનોનો છે અને છોટાઉદેપુર જિલ્લાના નવયુવાનોને મારી આહવાન છે કે હવે તમારા માટે સુવર્ણ યુગ આવી રહ્યો છે અને સોનાનો સૂર્ય હવે ઉગવા રાહુલજીને આજે ભારત જોડો ન્યાય યાત્રા થકી તમને સંદેશ આપવા માંગુ છું કે હવે જાગો અને તમારું નેતૃત્વ તમારામાં જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લાવીને હવે છોટાઉદેપુર જિલ્લાનું નેતૃત્વ કરો। શું નામ તમારું?
વિષ્ણુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ. Yeah.